ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। કમલમની બેઠક બાદ મુખ્ય પ્રવક્તાની પ્રેસ યોજાઈ છે। મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની પ્રેસ યોજવામાં આવે છે। લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે બેઠક મળી હતી। આજે કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ ઘરે ઘરે વધુ સુદૃઢ બનાવે તે માટે માર્ગ તો જિલ્લા અધ્યક્ષની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપવામાં આવી। ગુજરાત સરકારે કરેલા કામ અને લાભોની વિગતો બેઠકોમાં આપવામાં આવી। તો 5 થી 6 જાન્યુઆરીએ મંડળ કક્ષાની બેઠક મળશે તેવી પણ વિગતો સામે આવી છે। ત્યારે 7 મોરચાની બેઠક આવતીકાલે બપોરે મળશે। પ્રચારની ખાસ ટીમ નક્કી કરવામાં આવશે। કેન્દ્રની તર્જ મુજબ ક્લસ્ટર મુજબ પ્રચાર કરશે। તો 15 થી 30 જાન્યુઆરી લોકસભાના ચૂંટણી કાર્યાલયની શરૂઆત। વરિષ્ઠ આગેવાનોએ શ્રી સી.આર. પાટીલ સાહેબે પાર્ટીએ કેવી રીતે જેમ પેજ સમિતિ દ્વારા આપણે દરેક બૂથમાં દરેક ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પહોંચ્યા છે તેને વધુ સુદૃઢ એ વ્યવસ્થાને બનાવી અને ભારતીય જનતા પાર્ટી જે હજુ પોતાનો મત જે શેર વોટ શેર એને આ વધુ આગળ લઈ જઈ શકે, ખૂબ વધારી શકે તે માટે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું। તે જ પ્રમાણે આદરણીય શ્રી અરુણસિંહજીએ તેમના અનુભવોના આધારે ઘણા બધા સૂચનો કર્યા અને રાષ્ટ્રીય સ્તરે જે આ પ્રકારની રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યના અધ્યક્ષની જે બેઠક થઈ હતી તેમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી। ત્યારબાદ પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ પણ સંગઠનાત્મક અનેક બાબતોની ચર્ચા કરી હતી, આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી અને અંતમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારે કયા પ્રકારની સુંદર કામગીરી કરી રહી છે તેના દ્વારા રાજ્યના નાગરિકોને, ખાસ કરીને ગરીબો અને વંચિતોને કયા પ્રકારનો લાભ થઈ રહ્યો છે તેની પણ ટૂંકમાં માહિતી આપી હતી અને આગામી દિવસોમાં જે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે તેનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તેમાં સરકાર અને સંગઠન સાથે મળીને ખૂબ સારું કામ કરી રહ્યા છે અને આગામી જે હજુ લગભગ 25 દિવસ આ યાત્રા ચાલવાની છે તેમાં વધારે પાર્ટિસિપેશન થાય, લોકોને વધુને વધુ માહિતી પહોંચે તે માટે શું કરવું તે અંગે પણ વાતચીત કરી હતી। 4 દિવસ જિલ્લા બેઠકો પૂરી કરવામાં આવશે તેવી વિગતો સામે આવે છે। ત્યારે ગાંધીનગરમાં આજે કમલમમાં બેઠક બાદ મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરમાં કમલમ બેઠક યોજાઈ હતી તે વિશે શું છે વધુ વિગત? जी बिल्कुल, लोकसभाની પરિપ્રેક્ષમાં જે આજથી બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। બેઠકની અંદર વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। એટલું જ નહીં, હાઈકમાન્ડ દ્વારા જે વિગતો આપવામાં આવી અને જે રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું તેની સંપૂર્ણ વિગતો માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસના જણાવ્યા અનુસાર કે આગામી સમયમાં કાર્યકર્તાઓને બૂથ લેવલ સુધી કામ કરવા કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન બેઠકની અંદર આપવામાં આવ્યું હતું। ખાસ કરીને ભાજપ ઘરે ઘરે જઈને હજુ સરકારી વધુ યોજનાઓથી વંચિત રહ્યા છે તે લોકોને આ યોજનાઓને લાભ અપાવે, આ યોજનાઓ વધુમાં વધુ સુદૃઢ રીતે નાગરિકો સુધી પહોંચે તે માટે પણ સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને ગુજરાત સરકારે જે કર્યા છે, વિકાસના કામો કર્યા છે તેની વિગતોથી પણ કાર્યકર્તા અને આગેવાનોની માહિતગાર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કે જે હાલ જિલ્લા અને ગામડે ગામડે ફરી વળી છે તો તેની અંદર ભાજપના વધુ કાર્યકરો જોડાય, સાથે સાથે નાગરિકો પણ જોડાય તેવી એક અપીલ કરવામાં આવી હતી। તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ બેઠકમાં સરકાર અને સંગઠન દ્વારા કરેલા કામોની મહત્વની વિગતો આપી હતી। તો બીજી તરફ સી.આર. પાટીલે પણ ખાસ
બૂથ બાબતે કાર્યકરોને ખાસ ટાર્ગેટ આપ્યું હોવાના સંકેતો પણ આપવામાં આવે છે, કેમ કે ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં ભાજપમાં જે બૂથ ભાજપ અમુક જગ્યાએ હારી ચૂક્યું હતું અને કેટલીક જગ્યાએ ઓછા મત મળ્યા હતા, તો તેવા જે મત સેન્ટરો છે, તેવા બૂથો છે, તેનો એક ટાર્ગેટ રાખવા માટે અને ત્યાંથી આ વખતની લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતો અંકિત થાય તે બાબતે કેવી રીતે કામ કરવું તેનું માર્ગદર્શન અને ટાર્ગેટ સાથેની સૂચના પણ આપવામાં આવી હતી. તો બીજી તરફ આગામી 5 થી 6 જાન્યુઆરીએ મંડળ કક્ષાએ મહત્વની બેઠકો મળશે, જેમાં આ જ રીતે ચર્ચા અને આ જ રીતે વિગતો આપવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને પ્રચાર માટે ખાસ ટીમ નક્કી કરવામાં આવી છે, જે કેન્દ્રની તર્જ મુજબ લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરશે અને ક્લસ્ટર મુજબ આ ટીમ પ્રચાર પ્રસારના કાર્યમાં જોડાઈ જશે. બીજી વસ્તુ એ છે કે 15 થી 30 જાન્યુઆરી સુધીમાં લોકસભા ક્ષેત્રની જે છે તેના તમામ જગ્યાએ ચૂંટણી કાર્યાલયો ખોલવાના આદેશ પણ કરી દેવામાં આવે છે અને ત્યાં ડિજિટલાઇઝેશનથી માંડીને તમામ બાબતોથી વાકેફ કરવામાં આવે છે અને કેવી રીતે પ્રચાર પ્રસાર કરવો તેનું પણ માર્ગદર્શન આપી દેવામાં આવ્યું છે. 26મી જાન્યુઆરીએ ભાજપ દ્વારા તિરંગા યાત્રા પણ યોજાશે, તો આ માટે પણ તમામ જિલ્લા અને તાલુકા લેવલે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રામાં લોકો જોડાય તે માટે પણ આહવાન કરવામાં આવ્યું છે અને તેની કામગીરી કેવી રીતે કરવી તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને સરકારી યોજનાઓ બાબતે સરકાર અને સંગઠન અત્યારે લાભાર્થીઓ જે વંચિત રહ્યા છે તેને લાભ અપાવવા માટે કાર્યકર્તા ખુદ મેદાનમાં આવે, ઘરે ઘરે જઈને જે લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે તેમને સરકારી લાભ આપે તેવું આહવાન કરવામાં આવ્યું છે અને સૂચના પણ આપવામાં આવી છે. આમ ખાસ કરીને જોવા જઈએ તો આજની આ બેઠક બાદ આવતીકાલે વિવિધ મોરચા ક્ષેત્રની બેઠક મળશે, જે પણ ખૂબ જ નિર્ણાયક રહેશે. પરંતુ આજની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ અને ભાજપ પ્રદેશના આગેવાન રત્નાકરજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે જે અલગ અલગ મોરચાની બેઠકો થશે તેની અંદર પણ લોકસભા ચૂંટણીના બાબતમાં મંથન કરવામાં આવશે, કેટલાક નવા ટાર્ગેટ આપવામાં આવશે અને નવા વિચારો અને નવી રણનીતિ સાથે કેવું કામ લોકસભાની ચૂંટણીમાં કરવું તેની વિગતો આવતીકાલે પણ આપવામાં આવશે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આજે ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આવતીકાલે પણ બેઠક યોજાશે, જેમાં લોકસભાની ચૂંટણીને લઈને મંથન કરવામાં આવશે તેવી વિગતો સામે આવી છે. તેમજ બૂથ બાબતે કાર્યકરોની ટાર્ગેટ મુજબ કામ કરવા માટે પણ સૂચના આપવામાં આવશે. આવનાર સમયમાં વિવિધ જિલ્લા અને મંડળ લેવલે બેઠક યોજાશે, તો 4 દિવસ જિલ્લા બેઠકો પૂરી કરવામાં આવશે તેવી વિગતો મળી છે. કમલમ ખાતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કમલમમાં બેઠક બાદ મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે આજે આ બેઠક મળી હતી. જિલ્લા અધ્યક્ષની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપવામાં આવી હતી.